તમારા જીવનની સફળતા તરફ તમારું ધ્યાન નહીં હોય ને તો તમને કોણ કહેવા આવશે? તમને કહેશે કોણ? તમને કોણ વાત કરશે? કોણ આમેથી કોઈ કહેવા આવશે? તમે એક વસ્તુ યાદ રાખો, તમે હૃદયથી અહોભાવ કરો, હે પ્રભુ, હે મારા નાથ, તારી કૃપા છે, જ્ઞાન આપો બાપ, મને તમે કાંઈ દઈ આવ્યું એમ નથી, અને હું કાંઈ રાખીશ એની ચિંતા ન કરતો, પણ મારા અંતરનો ભાવ છે કે પ્રભુનું ભજન હૃદયથી કરો, અંતરમાંથી ભજન કરો, અને એવું કરો કે જેમાં દરેકનું કલ્યાણ, પરમાત્માને પ્રાર્થના કરો, હે નાથ દરેકનું કલ્યાણ કરજો, પ્રાર્થના એવી કરો. ભલે ને આપણે હું સ્વાર્થી છું, જેમ જેમ કહું છું હું સ્વાર્થી માણસ છું, પણ મારો સ્વાર્થ એવો છે કે હે પ્રભુ, હે નાથ દરેકનું કલ્યાણ. આપણા દેશના ઋષિમુનિઓ, સાધુ સંતો ને મહાપુરુષોએ વિશ્વ કલ્યાણ માટે એક સેકન્ડ બગડવા નથી દીધી. ત્યારે આપણે બધાને યાદ કરી છે. કીર્તિભાઈ, હું હૃદયથી બોલું બા, આપણા જેટલા મહાપુરુષો છે એનું ખાલી નામ લ્યો ને તોય કલ્યાણ થાય. એ લોકોએ એક સેકન્ડને એવી રીતે બગડવા નથી દીધી, અને વિશ્વના મંગલ માટે ભારત એટલે તમે શું માનો છો? ભારત આપણા દેશને તમે શું માનો છો? ભરદ્વાજ ઋષિ હતા ને, ભરદ્વાજ ઋષિ તમે જમી લ્યો ચામણા દેવી. ભારદ્વાજ ઋષિ હતા ને, ભારદ્વાજ ઋષિ, એને આ ઋષિ રહ્યા ને અજર અમર છે. એ ભારદ્વાજ ઋષિએ આજથી હજારો વર્ષો પહેલા પ્લેન એને કઈ રીતે થાય, પ્લેનમાં કઈ રીતે બે, અવકાશયાન કઈ રીતે થાય, એને હજારો વર્ષ પહેલા આ કરેલું. બધી શોધ અહીંથી થઈ ગયેલી છે. આ વિશ્વની કોઈ પણ વસ્તુ રહે ને ભારતમાંથી નીકળેલી છે. અને પાછી એમાં જેટલા બે ને એટલું મોટું થઈ જતું. વૈજ્ઞાનિકો કબૂલે ત્યારે બધા તીર હતા એમને સનાતન ધર્મ અત્યારે મિસાઇલ બરોબર છે અને પરફેક્ટ હવે કબૂલે. તમે વિચાર કરો, જો હું કોઈનો વાંક નથી કરતો, પણ ટ્રમ્પનું મગજ કેટલું વિકૃત થઈ ગયું, તો શું કામ થઈ ગયું? એની પડતી દશા આડે અત્યારે એટલે વિકૃત થવાનું કારણ શું? વિકૃત થવાનું કારણ શું? મન વિકૃત ક્યારે બને? તમારે કોઈ સંતોનો સંગ થાય ને, સાધુ પુરુષનો સંગ ન થાય, કોઈ મહાપુરુષનો સંગ ન થાય ને, તમારું મન વિકૃત બને. સમજાય? હું પેલા બોલું એનું ધ્યાન આપો. તમારું મન વિકૃત ત્યારે જ બને, તમે ભજનમાંથી ચ્યુત થાવ ને તો જ વિકૃત બને. અને બને એનો વાંધો નહીં, પણ પાછું આપણી જો આપણે માણસ છીએ, આપણી ભૂલ હોય, હું તો કબૂલ કરું મારી ભૂલ હોય, પણ મને મારી અંદર જે કંઈ સારું વાતાવરણ આવે છે ને, એ અરુણભાઈ જ્યોતિમાં ને હરજીવન બાપાના હિસાબે હું અહીંયા સાધુ સંતો સત્પુરુષોને સાંભળું છું નિરંતર. તમારા મનને તમારે સ્વચ્છ કરવું પડે, તમારી બુદ્ધિને શુદ્ધ કરવી પડે, તમારી ઇન્દ્રિયોને તમારે શુદ્ધ કરવી પડે, તમારા જીવનને તમારે શુદ્ધ કરવું પડે. કારણ કે કચરો રોજ ઘરમાં આવે છે, એમ આ કાયામાં રોજ કચરો આવે છે. કારણ કે આપણે એવા મહાપુરુષ નથી કે આપણી અંદર કચરો આવે જ નહીં. આપણી અંદરનો કચરો સાફ થાય સત્સંગથી. નક્કી કરો અઠવાડિયામાં એકવાર તો જવાનું જ, પછી ગમે એ વાતાવરણ હોય એ નહીં જોવાનું. સત્સંગ ન મુકાય, કોઈ દિવસ ન મુકાય. તમે ખાલી સંગ કરો ને કાના, સંગ, ખાલી સંગ.
તોય તારી અંદર છે ને સેલ ભરી જાય. સંગ માત્રથી પછી જીવનમાં ઉતારો ને, આ ભાઈ મને ઘણું આપે દાખલા તરીકે, પણ એ અહીંયા આવે છે ને એને જે ફાયદો થાય ને એની અંદરની ગતિ ફરી જાય. એનો દોસ્તાર હતો ને એ મૂકી ગયો હતો કે આ જગ્યા રાઈટ છે, હજી આવે છે. કારણ કે એનો દોસ્તાર હતો ને ખૂબ અનુભવી હતો. મારો દોસ્તાર હતો એ. મારી પાસે ઉપદેશ લીધેલો ગુરુ કૃપાથી, સત્સંગી હતો, પણ એને કીધેલું રાઈટ એમ. અને ઈ મને મળે ને એટલે મને ભેટી પડે. ક્યારે એ કોઈને એને જિંદગીમાં એટલા સુખ દુઃખ જોયેલા ને કે જેની સીમા નહીં. પછી એને મારો વિશ્વાસ કર્યો. અને અઠવાડિયામાં એકવાર તો મને મનાવીને એના ઘરે તેડી જ ગયો હોય. મનાવી પટાવીને ગમે તે હાલો કે સત્સંગ કરો બાપુ. એની ઘરે અઠવાડિયામાં એકવાર તેડી જ જાય, સત્સંગ કરા. દુકાન લઈ જાય, બહાનું કરીને લઈ જાય, મને પટાવી મનાવીને લઈ જાય. કારણ કે એને ખબર હતી, સમજણ હતી. હું કાંઈ તમને બીજું કાંઈ નથી કહેતો, પણ તમે યાદ રાખજો બાપ, તમને ખોટ નહીં જાય. તમે લૌકિક દ્રષ્ટિએ જોશો ને તોય ખોટ નહીં જાય, અને તમે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોશો ને તોય તમને ખોટ નહીં જાય. હરિગુરુ સંતોના સંગમાં કોઈ દિવસ ખોટ ના આવે. એક રતિ માત્રની ખોટ તમને નથી આવતી. અને આ તો સારું છે કે તારા બાપા અહીંયા બાળપણથી આવે છે. નહીં તો તું ક્યારે આવ? શક્ય જ નથી. એના બાને તું આવી જાસ, નહીં તો તને શું જરૂર પડે તું અહીંયા આવ? અને હજી તારી પાસે કાંઈ એવો રૂપિયો નથી. રૂપિયો થઈ જાય તો તું શું કર? હમણાં તારી પાસે કરોડ રૂપિયા થઈ જાય તું શું કર? કરોડો રૂપિયા ભેગા થઈ જાય તું મારા આમોય ન જો. એ ગુરુજી ભલે આપણે દૂધ પાણી જોઈને દૂધ મળે છે પછી શું જરૂર? પૈસાની તાકાત એવી છે. મારા પપ્પાને ખબર હે. એક મહાપુરુષ એમ બોલ્યા હતા. એક મહાપુરુષ એમ બોલ્યા હતા. સાંભળો, એક મહાપુરુષ એમ બોલ્યા હતા એ કે સત્તા હાથમાં આવે ને એટલે માણસ છે ને એ આમ આવી જ જાય, એનો દુરુપયોગ થઈ જાય. ટ્રમ્પની જ વાત કરો ને, આપણી પાસે કાંઈ નથી બાપા, વિશ્વની અને આપણી પાસે કાંઈ નથી ને ઈ એની કૃપા છે. હરિ ભગવાન તમે સમજો હું બોલું? આપણી પાસે નથી ને જાજુ, એની કૃપા છે. એટલે તમને એવું નથી આપતો કે જેથી તમે બીજા અહમના માર્ગે અથવા બીજા કોઈ એવા માર્ગે જાઓ નહીં. અને એ કોઈ સત્પુરુષની હું તો નિમિત્ત છું. કોઈની કૃપા છે, એની કૃપાની તમે એનો અહોભાવ કરો, એનો ઉપકાર માનો. અને યાદ રાખજો, ભજન બિન નર હે પશુ સમાન. હું કીધું? ભજન બિન નર હે પશુ સમાન. પશુને કઈ ખબર પડે? જો એ આત્મકલ્યાણ પોતાના નિજ સ્વરૂપમાં અથવા પોતે ભજન નથી કરતો, હું ખાલી કહું છું, તમે કરતા હો તો મને કાંઈ વાંધો નથી, પણ તમે ભજન નહીં કરો ને તો તમે પશુ છો. કાના તું યાદ રાખજે, તને આમાં ફાયદો જ થાય. તું ગમે એ કરીશ ને તોય તને ફાયદો જ થાય, ગેરંટી મારી. આમાં ક્યાંય ખોટ નથી રહેતી ભારે. હરી નથી ભારે ખોટ. ગેરંટી મારી. ભલે એમ દેખાય કે હારું આ 5 રૂપિયા વપરાણ, 25 વપરાણ, 5000 વપરાણ, 2-5000 વપરાણ, એ તો તારા ઉપર કૃપા છે એટલે તું વાપરી અગસ. વાપરું દવા ઘણું દીએ છે દેવના. એટલે મારા હૃદયની વાત છે, ગુરુ કૃપાથી સંતો મહાપુરુષોના જીવન ચરિત્ર સાંભળો, સત્સંગ કરો, ભજન કરો. સંતો મહાપુરુષો, અમારા જ્યોતિમાં હતા ને, જ્યોતિમાં હું તમને માની વાત કરું, એ કોઈ સત્સંગી હોય ને એટલે એનો સંગ મૂકે જ નહીં.
અને એ સિવાય હગાવાલાને સંગ કરે નહીં. પછી સત્સંગીના ઘરે જાય ને એટલે એમ કે તારા ઘરનો મને ટુકડો દે ને. તો કે પણ કાલનો રોટલો પડ્યો. તો કે ભલે કાલનો રોટલો લાવી જા કરી અમે. તો કે પણ ચોથિયું પડ્યું. તો કે જેટલો પડ્યો એટલે તારા ઘરનો પ્રસાદ મને દે. સંતોના ઘરના પ્રસાદ ખાવાથી મતિ સુધરે. તમારી બુદ્ધિ છે ને સદબુદ્ધિ આવે. આ પ્રસાદ કહેવાય. અને ઘરે જમો ને પ્રસાદ નથી, કારણ કે તમારો એ ભાવ નથી થતો. તમે ઘરે જમો ને એ પ્રસાદ, જો તમે ખરેખર પ્રસાદ તરીકે સ્થિતિ હો તો પ્રસાદ છે, પણ એ સ્થિતિ ન આવે કારણ કે ઘરે લૌકિક વાતાવરણ આવી જાય. અને આ છે પ્રસાદ. સંતો મહાપુરુષોનો એ કે સંતોની સંગત રે મરણે ન મૂકીએ. મોત આવે ને તો આવવા દેવાય, સંતોનો સંગ ન મુકાય. તો કે પછી એવું કે તો કે ચૂકીએ નહીં 4 દિવસનો લાવો. આ લાવો કેટલા દી? 4 દિનો જ, કાંઈ નક્કી નથી. એટલે મારા બાપ, હૃદયથી પ્રાર્થના કરું, તમને જેમ સહેલું પડે એમ તમે પ્રભુ ભજન કરો. બને તો કંઈક સારો વિચાર કરો, બને તો આત્મકલ્યાણમાં રહ્યો, બને તો તમારા શાંતિથી. કૃષ્ણએ એવું કીધું, વહેલા ઉઠી, કદાચ વહેલું ઉઠી જવાય તો શ્વાસને જોયા કરો. સવારના પરમાં વહેલા ઉઠી અને ખુલ્લા આકાશમાં શાંતિથી, તમને તકલીફ ન પડે, તમને વાંધો ન આવે, મચ્છરદાની હોય અથવા કોઈ એવું વાતાવરણ હોય, કોઈ જેને કહેવાય ને, એમાં તમે પ્રભુને પ્રાર્થના કરો ને ખાલી, હે નાથ આખા વિશ્વનું કલ્યાણ કરજે. બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, આટલું તો બોલી શકે ને, હે પ્રભુ વિશ્વ આખાનું કલ્યાણ કરો. આપણે ખોટું ખોટું ભજન કરવાનું છે. દરેકને શાંતિ થાય, દરેકને સુખ થાય, દરેકને મંગલ થાય. મંગલ ભવના મંગલ હારી, દ્રવઉ દશરથ અજીર વિહારી. પરમાત્માના નામ સિવાય પરિણામે ક્યાંય સુખ નથી. અને સંસારમાં હાલો પણ પરિણામે કઈ હાથમાં નહીં આવે. આ સત્ય છે. એટલે હું હૃદયથી પ્રાર્થના કરું કે એવું ભજન કરો, એવી સદગુરુ સંત મહાપુરુષ કૃષ્ણ દરેકને પ્રાર્થના કરો. સદગુરુની એવી પ્રાર્થના કરો કે આપણાથી કોઈનું કલ્યાણ થાય, મંગલ થાય, કોઈનું જીવન સફળ થાય. મારા ભાઈનો જન્મદિવસ હતો ને એટલે મને પગે લાગ્યું. મને કહે લાલા મારો જન્મદિવસ છે, પગે લાગ્યું. મેં ભગવાન તારો જન્મ સફળ કરે, એવા આશીર્વાદ આપો કે એનો જન્મ સફળ થાય. મનુષ્ય જન્મ મળ્યો છે, ખૂબ કૃપા, ખૂબ અતિ હરિકૃપા. અતિ હરિકૃપા હોય તો મનુષ્ય જન્મ મળે. એમાં અતિ હરિકૃપા હોય તો સારા મા બાપ મળે. એમાં અતિ હરિકૃપા હોય તો હરિ ગુરુ અને સંતનો સંગ મળે. એમાં અતિ હરિકૃપા હોય તો આપણને પરમ તત્વ પરમાત્માથી, હરિથી, ભગવાનથી ને ગુરુથી પ્રેમ થાય. મોરારી બાપુ હું કે સદગુરુ પ્રિય હો, સદગુરુથી પ્રેમ થાય, રામથી પ્રેમ થાય, કૃષ્ણથી પ્રેમ થાય, સંતોથી પ્રેમ થાય, મહાપુરુષોથી પ્રેમ થાય. પ્રેમ કરવા જેવી ચીજ શું કામ? અરે કોઈને ન કરો તો કાંઈ નહીં, તમારી અંદર ચૈતન્ય તત્વથી, તમારાથી તમને પ્રેમ થાય. એટલે મારા બાપ, જાજુ કાંઈ નથી કહેતો, બને એટલું. બીજું બધું મૂકો. તમે બીજી લૌકિક વાતું કરાવશો કે નહીં કરાવો એમાં ફાયદો કે ગેરફાયદો કાંઈ નથી. પણ મને એક છે ને મોમેડિયનના એક ભાઈ મળ્યા હતા, એની મેં ઘણી વાર વાત કરી. એ એના છોકરાને કહેતા 5 ટાઈમ નમાજ પઢ ને તારા લાકડી મારીશ. એ કે મારી લાકડી હારી, ઉપરની લાકડી નહીં હારી. એ છોકરાને કહેતા ભજન કરવાનું જ, ભજન નહીં કર ને તો નહીં હાલે, કરવું જ પડે. અને સ્કૂલમાં સાહેબ હોય ને, એ જો તમને થોડુંક ખીજાય નહીં ને તો
તમારું જીવન બગડે. અને અત્યારનો વાયરો કેવો છે ખબર છે? માણસ છે ને એ નીચી તરફ વધારે જાય છે. એટલે મારા બાપ ભગવાનને, હું તમને બધાને મારા અંદર ભગવાનની પ્રાર્થના કે તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિતિ કેળવો, મનુષ્ય જન્મ તમારો સફળ થાય. કીર્તિભાઈને કહું થોડોક સત્સંગ કરો, પછી બાપાને કઈ વાણી ગાય અને પછી ધૂન બોલાવી.